दोस्तों, मैं इतने बड़े मन से पहली बार कुछ बोलने जा रहा हूँ। शायद अगर मेरी कुछ गलती हो जाए तो मैं माफ़ी चाहता हूँ। दोस्तों, હું અહીં મારી ફોરએવરની જર્ની વિશે 15-20 મિનિટ માટે હું તમારી સાથે શેર કરીશ, પરંતુ એ પહેલાં મારી જિંદગી સાથે એવી શખ્સિયત જે જોડાઈ છે, મારા જીવન માટે એક અહેમ છે, તો એનું હું ચોક્કસ અહીં યાદ કરવા માંગીશ. સૌથી પહેલાં મારા પરમપિતા ઈશ્વર શ્રી સાંઈનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને આ ધરતી પર મોકલો. ત્યાર પછી મારા માતા પિતા કે જેમણે મને જન્મ આપ્યો, ખરેખર હું એમનો ખૂબ જ ઋણી છું. ત્યારબાદ મિત્રો, આ દુનિયાની બહેતરીન ઓપોર્ચ્યુનિટી જેમણે મને આપી એવા મારા મિત્ર હિતેશભાઈ મિસ્ત્રીનો હું ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, ફોરએવરમાં મને જેણે ચાલતા શીખ્યું એવા મારા ગ્રેટ અપલાઇન જનકભાઈ પંડ્યાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, હું સુરતથી બિલોંગ કરું છું, પરંતુ બેઝિકલી હું નવસારી જિલ્લાના એક નાનકડા ગામ વાંસદાનો વતની છું. દોસ્તો, આજથી 20-21 વર્ષ પહેલાં હું સુરત સિટીમાં રોજી રોજગારી માટે આવ્યો હતો અને દિલમાં એક સપના હતા કે સુરત સિટીમાં જઈને કંઈક સારો બિઝનેસ કરીશ. જન્મ મારો એક નાના કુટુંબમાં થયેલો હતો, એટલે પહેલેથી હું થોડો ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં હતો, જેથી કરીને હું શરૂઆતમાં કોઈ બિઝનેસ ના કરી શક્યો અને નાની મોટી જોબથી મેં સુરતની અંદર શરૂઆત કરી. મિત્રો, સુરતને જો જોવા જઈએ તો સુરત બે રીતે પ્રસિદ્ધ છે. એક તો ડાયમંડ નગરી તરીકે અને સિલ્ક સિટી તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે, પરંતુ મારા નસીબમાં આવા બેમાંથી એકેય બિઝનેસ નહોતો અને મેં શરૂઆત કરી મારી જિંદગીની નાની મોટી જોબ કરીને. મિત્રો, જોબ કરતો ગયો અને મને બેન્કિંગ ક્ષેત્ર અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અંદર જોબ મળી. મારી જિંદગીના લગભગ 8-10 વર્ષ હું એ જોબ કરતો રહ્યો અને જિંદગીને કાપી રહ્યો હતો. મિત્રો, શરૂઆતથી સપના હતા કે જિંદગીમાં કંઈક કરવું છે. મારી પાસે પૈસા તો હતા નહીં અને હું કોઈ ટ્રેડિશનલ બિઝનેસ કરી પણ નહીં શકતો હતો, પરંતુ બેન્કિંગ ક્ષેત્ર અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અંદર કામ કરતાં કરતાં મને એમાં ખૂબ જ ફાવટ આવી ગઈ હતી અને જેથી કરીને મેં લગભગ 2 થી 3 બેન્કોની લાઇસન્સનું કામ ચાલુ કર્યું. એટલે કે બેન્કોના પ્રોડક્ટ, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને હોમ લોનની એજન્સી લીધી અને એ કામ ખૂબ પૂરજોશમાં ચાલવા લાગ્યું. મારામાં આવડત પણ હતી, એમાં પાવરદા પણ હતી. મિત્રો, સુરતમાં નહીં પરંતુ સુરત, નવસારી અને વલસાડ એમ 3 સિટીની અંદર મારી ઓફિસો હતી અને મારે ત્યાં લગભગ 25 થી 30 વ્યક્તિઓનો સ્ટાફ હતો. મિત્રો, બિઝનેસ ખૂબ જ સરસ ચાલતો હતો, પરંતુ આપ સૌ જાણતા હશો 2008ની અંદર એક મંદીનું વાતાવરણ આવ્યું અને એ મંદીના વાતાવરણની અંદર લગભગ મોટેભાગની બેન્કોએ લોન આપવાનું બંધ કરી દીધું, યા તો જે લોન આપતા હતા એમાં ક્રાઇટેરિયા ખૂબ હાઈ કરી નાખ્યા અને મારો જે બિઝનેસ હતો એ ધીરે ધીરે મંદ પડવા લાગ્યો. લગભગ 2008 પૂરું થાય ત્યાં સુધી મારો એ બિઝનેસ વાઇન્ડ અપ થઈ ગયો અને ત્યાર પછી મારી પાસે કોઈ કામ નહોતું અને એકવાર બિઝનેસ શરૂ કર્યો તો એટલા માટે મને જોબ કરવાનું ગમતું નહોતું, એટલે મેં જોબ તો ચોખ્ખું ના પાડી હતી કે મારે જોબ કરવું જ નથી. મિત્રો, બિઝનેસની તલાશમાં હતો. માંડ માંડ એક મારા મિત્રો દ્વારા મને ટેલિકોમ ક્ષેત્રની અંદર એક ટેલિકોમ કંપનીની એજન્સી મળી. જે આગળનું મારું કામ હતું એની અંદર મારે કોઈ ફાઇનાન્સ ઇન્વેસ્ટ નહોતું કરવાનું, ફક્ત માર્કેટિંગ કરવાનું હતું અને હું ત્યાં જે કંઈ મને મળતું તે આવક હતી. પરંતુ મિત્રો, અહીં આગળ જે ટેલિકોમ ક્ષેત્રની અંદર મારો જે બિઝનેસ હતો એમાં મારે શરૂઆતમાં કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું અને મને એવું લાગતું હતું કે જે આગળ બિઝનેસ કરું છું એના કરતાં કંઈક સારો બિઝનેસ મને મળ્યો છે. મિત્રો, એ બિઝનેસમાં લગભગ 1 લાખ રૂપિયા મેં ડિપોઝિટ રાખ્યું. ત્યાર પછી 4 થી 5 લાખ રૂપિયાની ઇન્વેન્ટરી એટલે કે જે સ્ટોક હતો એ મેં લીધો અને મારો બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો. દોસ્તો, માર્કેટિંગની સ્કિલ હતી મને, પરંતુ ટેલિકોમ ક્ષેત્રે એટલો ખાસ અનુભવ નહોતો. બિઝનેસ મેં સ્ટાર્ટ કરી નાખ્યો, પણ ટ્રેડિશનલ માર્કેટનો મને આઈડિયા નહોતો અને જે દિવસે મેં ટ્રેડિશનલ માર્કેટમાં શરૂઆત કરી બિઝનેસની તો મને ખબર પડી કે ટ્રેડિશનલ માર્કેટમાં એક રિવાજ છે ઉધારી અને ઉઘરાણી. એટલે કે હું જે કંપની પાસેથી માલ લેતો હતો એને મારે 1 થી 5 તારીખમાં 5 લાખ 6 લાખનો ડીડી એડવાન્સમાં આપવાનો,
કંપની મને 10 તારીખ સુધીમાં એ પ્રોડક્ટ મોકલાવે અને હું જ્યારે માર્કેટમાં વેચવા નીકળું ને તો ત્યાં સામે લોકો મારી પાસે ક્રેડિટ માંગે. પણ મને હતું કે મારો માલ વેચાય છે, મારી પ્રોડક્ટ વેચાય છે. અને એમ કરતાં મિત્રો, આ બિલીવ નહીં કરશો, સ્ટાર્ટિંગ મેં 5 થી 6 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને 2 જ વર્ષની અંદર એ બિઝનેસની અંદર હું 12 થી 14 લાખના દેવામાં આવી ગયો છું. દેવામાં આવી ગયા પછી મિત્રો, માણસની લાઈફ ક્યાંથી ક્યાં પલટાય છે ને એ તો સમય જ બતાવે છે. ક્યાં સર્વિસ હતી, ક્યાં બેંકનું કામકાજ હતું, એ સારો બિઝનેસ હતો, ક્યાં ટેલિકોમ ક્ષેત્રમાં આવ્યો અને હાલત એવી થઈ ગઈ છેલ્લે 12 થી 14 લાખ રૂપિયાના દેવામાં આવી ગયું. મિત્રો, પરિસ્થિતિ ધીરે ધીરે ખૂબ જ બગડતી ગઈ અને મેં વિચાર્યું કે આ બિઝનેસ હું વાઇન્ડ અપ કરી નાખું. પહેલાં તો એવું હતું કે જે 7-8 લાખનું દેવું છે ને તો એ કમાઈને પછી વાઇન્ડ અપ કરીશ, પરંતુ દેવું વધતું જ ગયું. મેં બિઝનેસ સડનલી સ્ટોપ કરી દીધો. જે કંઈ ઉઘરાણી હતી થોડી ઘણી ઉઘરાણી આવી અને મેં બિઝનેસ વાઇન્ડ અપ કર્યો. બિઝનેસ વાઇન્ડ અપ કર્યો તે વખત લગભગ 12 થી 14 લાખ રૂપિયાનું મને દેવું હતું. હવે મને ખ્યાલ નહોતો આવતો હું શું કરું. ઓલરેડી એટલા મોટા દેવામાં, એકચ્યુઅલી મિત્રો અહીં બેસેલા લોકોને હું જણાવીશ, 12 થી 14 લાખનું દેવું કશું જ નથી. પરંતુ તે સમયે જ્યારે આ 12 થી 14 લાખનું મારા માથા પર ભાર આવ્યો ને તો હું એની ચિંતામાં મરી ગયો હતો. મેં બીજી બાજુ વિચાર્યું નહીં કે 12-14 લાખ રૂપિયાનું દેવું કઈ રીતે ભરપાઈ કરું, પરંતુ એના ટેન્શનમાં હું દિવસો ગુજારતો ગયો. મિત્રો, સમય એવો આવ્યો કે ઘરે બાળકો પણ મોટા થતા ગયા. મારી બેબી એ જ સમયમાં 12th સ્ટાન્ડર્ડની અંદર પાસ થઈને ઉત્તીર્ણ થઈ હતી અને એને એડમિશન જોતું હતું ફિઝિયોથેરાપિસ્ટમાં. મિત્રો, ફિઝિયોથેરાપિસ્ટમાં જ્યારે એડમિશન લેવા માટે હું ગયો તો ત્યાં મારી પાસે 3.5 લાખ 4 લાખ આ રીતે ડોનેશન માંગતા હતા. માંડ લોકો પાસે 10% વ્યાજ લઈને મેં મારી બેબીને ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર કર્ણાટકમાં મેં એડમિશન લીધું અને મેં ત્યાં એને એડમિશન અપાવ્યું. દિવસે મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ બગડતી જતી હતી અને એવું બનવા લાગ્યું કે દિવસમાં 4 થી 5 લોકો મારા ઘરે આવવા લાગ્યા. મિત્રો, શાના માટે ખબર છે? ઉઘરાણી માટે. ક્યારેક કોઈ કરિયાણાવાળા હોય, ક્યારેક દૂધવાળા હોય, ક્યારેક ક્રેડિટ કાર્ડવાળા હોય અને ક્યારેક લોનવાળા હોય. ઇવન હું જ્યાં રહું છું એ સોસાયટીના સેક્રેટરી પણ દરવાજે આવીને ઊભા રહેતા હતા. મને સમજાવતું નથી કે હું ઘરે જાઉં તો ઉઘરાણીવાળા, બહાર નીકળું તો ઉઘરાણીવાળા, મારે શું કરવું જોઈએ. અને ઉપરવાળાની કૃપાથી 23 ઓક્ટોબર 2012ના રોજ મારા મિત્ર હિતેશભાઈ જોડે મારી મુલાકાત થઈ. હિતેશભાઈ મિસ્ત્રીએ મને ફોરએવર લિવિંગ પ્રોડક્ટની જબરજસ્ત વર્લ્ડ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી વિશે વાત કરી. દોસ્તો, એમણે મને બિઝનેસ બતાવ્યો, એમણે મને પ્રોડક્ટ બતાવી, પરંતુ મને કંઈક સમજાતું નહોતું. એમણે બીજા દિવસે મને મારા ગ્રેટ અપલાઇન જનકભાઈ પંડ્યાનો સંપર્ક કરાવ્યો. જનકભાઈ મને પ્રોડક્ટ વિશે થોડી વાત કરી, બિઝનેસ વિશે થોડી વાત કરી અને એ સમયે કહેવાય ને, એક તો ઉપરથી દેવું હતું અને ઘરે મધરની હેલ્થ ચેલેન્જીસ પણ હતા અને પ્રોડક્ટની વાત કરી એટલે મને થયું કે મારા મધર માટે આ કંઈક પ્રોડક્ટ સારા બેનિફિટ આપી જશે. મિત્રો, અહીં બેસેલા દરેક લોકોને કહીશ, મને આઈડિયા નહોતો પ્રોડક્ટ કેટલાની છે. જનકભાઈ મને સજેસ્ટ કર્યા પ્રોડક્ટનું બિલ બન્યું 5 થી 6 હજાર રૂપિયા અને ગજવામાં ફૂટી કોડી નથી. હું કહું, સાહેબ શું કરું? મારી પાસે જે કે હતા થોડા ઘણા પૈસા આપ્યા. મેં કીધું, સાહેબ હું તમને 1-2 દિવસમાં પૈસા આપી જઈશ. અને એમણે મને પ્રોડક્ટ આપ્યા. થેન્ક્સ ટુ જનકભાઈ કે તે દિવસે એમણે મને પ્રોડક્ટ આપી દીધા. અગર એ દિવસે મને પ્રોડક્ટ નહીં આપ્યા હોત તો કદાચ હું અહીંયા આજ નહીં હોત. એનું કારણ એક જ છે કે પ્રોડક્ટ જ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. પ્રોડક્ટ લઈ જઈને મેં મારા મધરને આપ્યા ઘરે. મધરે પ્રોડક્ટ લેવાના સ્ટાર્ટ કર્યા. મિત્રો, 1 જ મહિનાની અંદર મધરે મને કીધું કે બેટા, મને ખૂબ જ સારું લાગે છે, આ શું મને લાવીને તું આપ્યા? દવા બહુ સરસ છે. એના ભાષામાં એમણે દવા કીધી. મને કે બહુ સરસ છે, મને બહુ સારું લાગે છે અને મને સમજાવ્યું કે આ પ્રોડક્ટ દુનિયાના બહેતરીન પ્રોડક્ટ છે. મિત્રો, હવે મારે જિંદગીમાં આગળ વધવું હતું, મને સ્કોપ મળી ગયો તો, મને પ્લેટફોર્મ મળી ગયું હતું. પરંતુ અહીં બેસેલા દરેક લોકોને અનુભવ છે કે જ્યારે માણસનો સમય ખરાબ હોય ને તો સામે જે પણ વ્યક્તિ મળે એ તમને ખરાબ નજરથી જ જોતો હોય અને રસ્તે કદાચ ઊભો રાખીને વાત કરવા જઈએ તો એમ કે હમણાં વળી 500 રૂપિયા 200 રૂપિયા માંગશે. દોસ્તો, મારી પાસે કોઈ ઊભું નથી રહેતું અને હું ઘરની બહાર નીકળતો હતો તો ઉઘરાણીવાળા પકડી દેતા બોચીમાંથી અને મારું મોરલ તૂટી જતું હતું. મારે કયા એરિયામાં જઈને શું કામ કરું મને કંઈ સૂચતું નહોતું. અને મેં તમને વાત કરી તે રીતે કે ક્યારેક ઉઘરાણીવાળા મારા ઘરે આવતા ને મિત્રો, તો તે વખતે દરવાજા પર આમ નોક થતું ને તો મારા ઘરના, મારા ફેમિલીના ચહેરાઓ સ્તબ્ધ થઈ જતા અને ચિંતામય બની જતા. કારણ કે એમને ખબર હતી
કે આ કોઈક હશે જે પૈસા માંગવા આવ્યા હશે અને હમણાં ખોટું સારું સંભળાઈ જશે. મિત્રો, ક્યારેક ક્યારેક એવું બનતું હતું કે હું ઘરમાં હોઉં તો પણ હું મારા ફેમિલીને કહેતો હતો કે પ્લીઝ આને ના પાડી દો. નો ડાઉટ મને મારા ફેમિલીએ સાથ આપ્યો. એ જઈને વાત કરતા હતા કે યોગેન્દ્રભાઈ ઘરે નથી, અને સામેનો વ્યક્તિ જ્યારે એમને જે કંઈ બોલતો હતો ને સાહેબ, મને ખૂબ શરમ આવતી હતી. અને એ વાત કહેવા માટે મને અહીંયા આજે કોઈ પણ શરમ નહીં આવે, બિકોઝ કે એવી ફેક્ટ લાઈફમાંથી હું નીકળું છું. દોસ્તો, હું ઘરમાં હોવા છતાં હું ના પડાવતો હતો અને સામેના વ્યક્તિ માઠું બોલીને જતા હતા. હું મારા દિલને કોસતો હતો, પરંતુ મિત્રો હું મજબૂર હતો કે તે વખતે હું એને સામે જવાબ નહોતો આપી શકતો. એટલા માટે સાંભળી લેતો હતો હું અંદર બેઠા બેઠા. મારા વાઈફ રોતા રોતા અંદર બહારથી અંદર આવતા હતા અને બસ ગુમસુમ બેસી રહેતા હતા. મિત્રો, અહીંયા બેસેલા દરેક લોકોને હું કહીશ, આપણે પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન બતાવીએ છીએ ને, હું તમને જિંદગીનો ડેમોન્સ્ટ્રેશન એક બતાવું છું. મેં પોતે કર્યો છે. અહીંથી ગયા પછી તમે રિયલાઇઝ કરજો, શું તમે તમારા ફેમિલીને પ્રેમ કરો છો? તો આ ડેમોન્સ્ટ્રેશન તમે ઘરે ગયા પછી કરજો મિત્રો. મેં કર્યો છે, કારણ કે આ દેવાના ચક્કરની અંદર મને રાત્રે નીંદ નથી આવતી અને હું રાત્રે આખી રાત જ્યાં સુધી મારું ફેમિલી સૂઈ ના જાય ત્યાં સુધી હું સૂવાનો ઢંગ કરતો હતો. અને એ લોકો સૂઈ ગયા પછી હું આખી રાત બેસી રહેતો હતો. અને એક દિવસ બસ આવી રીતે વિચાર કરતો કરતો બેસેલો હતો અને મારું નજર મારા વાઈફ સૂતા હતા ત્યાં પડી, મારી બેબી ઉપર પડી. આગળના રૂમમાં ગયો, મારા મધર એકદમ નિશ્ચંત સૂતા હતા. તો એક ક્ષણ માટે મને લાગ્યું કે મારા ફેમિલીને એટલો વિશ્વાસ તો છે, મારી માને એટલો વિશ્વાસ છે કે મારો છોકરો છે એટલે એકદમ નિશ્ચંત નીંદર લે છે. મારી વાઈફને ખબર છે કે મારા હસબન્ડ છે એટલા માટે એકદમ ચિત્તથી નીંદર લે છે. અને મારી બેબીને ખબર છે કે મારા હસબન્ડ છે એટલે ચિત્તથી નીંદર લે છે. તે વખતે મિત્રો મેં વિચાર્યું કે યોગેન્દ્ર, તું આ ટેન્શનમાં જો અગર ખલાસ થઈ ગયો અને તું ના રહેશે ને તો આ જાલિમ દુનિયા તારા ફેમિલીને ચૂથી નાખશે. અને આ લોકો જે કંઈ છે તારા ભરોસા પર છે, ત્યારે કશું તો કંઈ કરવું જ પડશે. મિત્રો, જનકભાઈને મળતો રહ્યો. ઓક્ટોબર 2023ના રોજ 23 ઓક્ટોબર 2013ના રોજ મેં પ્રોડક્ટ લીધા હતા, ફોર્મ ભર્યું હતું. મને 2 સીસી કરતા સાહેબ 4 મહિના લાગ્યા. જાન્યુઆરી 2013માં મેં 2 સીસી પૂરા કર્યા. 2 સીસી પૂરા કર્યા પછી સાહેબ બહુ મહેનત કરતો ગયો. અને જાન્યુઆરી મહિનો જ્યારે આવ્યો ત્યારે આવો સક્સેસ ડે અહીંયા હતો અને મને ચાન્સ મળ્યો આવા સક્સેસ ડેમાં આવવા માટેનો. જનકભાઈ મને જણાવ્યું કે યોગેન્દ્રભાઈ, આ એક કંપનીનો બહુ મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે, તમે પ્લીઝ ત્યાં આવો. અને મને પહેલેથી ઈચ્છા હતી કે મારે કંપનીના કોઈ ઇવેન્ટ નથી છોડવા, મિટિંગ નથી છોડવી, મારે જવું છે. ઓકે, મેં કીધું સર હું આવીશ. જનકભાઈ મને એક પાસ આપ્યો. મિત્રો, મને સુરતથી અહીંયા આવવા માટે પૈસા નહોતા સક્સેસ ડેમાં. થેન્ક્સ ટુ મુકેશભાઈ નાયક, આજે અહીંયા ઉપસ્થિત છે. એ એસટી બસમાં લઈને મને આવ્યા હતા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર છે સાહેબ તમારો. એસટી બસમાં મને લઈને આવ્યો. હું એકલો હતો મિત્રો, મારી સાથે કોઈ નહોતું. આખો સક્સેસ ડે જોયા પછી મને ખબર પડી કે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટેનો આ એક જ પ્લેટફોર્મ છે. અને યોગેન્દ્ર, કંઈ પણ થઈ જાય ત્યારે આ બિઝનેસની અંદર સક્સેસ થવું જ પડશે, અને તો જ તારું ફેમિલીનો એક ચારો છે, નહીં તો કશું નથી. મિત્રો, સક્સેસ ડે જોયા પછી મને ખબર હતી કે અમદાવાદની અંદર આપણો આરડીઓ છે, ઓફિસ છે. મને ઈચ્છા થઈ કે હું આજે રોકાઈ જાઉં, આવતીકાલે હું આરડીઓનો વિઝિટ લઈશ અને મારે વધુ જાણવું છે. મિત્રો, દિલથી કહું છું, બિલીવ મી, મારી પાસે ફક્ત 400 રૂપિયા હતા. આઈ થિંક મને ખબર છે જીએમડીસી હોલમાં હતો એ સક્સેસ ડે, યુનિવર્સિટી જીએમડીસી હોલ. સક્સેસ ડે પતી ગયા પછી સુરતના મારા જે મિત્રો હતા એ નીકળી ગયા, મારે રોકાવું હતું. અને પછી છેક જીએમડીસી હોલથી હું ચાલતો આશ્રમ રોડ સુધી ગયો. એનું કારણ એક જ હતું કે હું મારા બજેટની અંદર કોઈ ગેસ્ટ હાઉસ અહીંયા મને ના મળ્યું, મને કોઈ હોટલ ના મળી. અને ત્યાં ચાલતા કોઈક વ્યક્તિને મેં પૂછ્યું કે ભાઈ ડોરમેટ્રી કે આવું ગેસ્ટ હાઉસ નાનું ક્યાં મળશે? તો એમણે મને કીધું કે અહીંયાથી સીધા લાલ દરવાજા જતા રહો. અને હું એસટી બસમાં બેસીને લાલ દરવાજા ગયો. લાલ દરવાજા ગયા પછી મને એક નાનું અમથું ગેસ્ટ હાઉસ મળ્યું, ત્યાં રોકાયો. અને બીજા દિવસે હું આરડીઓ પર આવ્યો. આરડીઓ પર હું આવ્યો, મને કશું કોઈ ઓળખતું નહોતું, મને કંઈ સમજ નથી પડતી. હું એક ખૂણામાં જઈને બેસી ગયો. લગભગ આખો દિવસ હું રોકાયો હતો, મને કોઈ નહોતું ઓળખતું. પરંતુ તે દિવસ હું એક વસ્તુ અહીંયાથી શીખીને ગયો.
કારણ કે જે પણ લીડર હતા ને એ એમની ટીમ સાથે કંઈક વાત કરતા હતા ને તો એક જ વસ્તુ કહેતા હતા કે તમારે ટ્રેનિંગ લેવી પડશે, ટ્રેનિંગ લેવી પડશે, ટ્રેનિંગ લેવી પડશે. અને એ વસ્તુ મારા મગજમાં બેસી ગઈ કે યોગેન્દ્ર, તારે સક્સેસ જો થવું હોય ને તો સૌથી પહેલાં તારે ટ્રેનિંગ લેવી પડશે. અને પછી હું રાત્રે અહીંયાથી સુરત નીકળી ગયો જવા માટે. દુવિધા પાછી એ હતી કે ટ્રેનિંગ લેવી હોય તો અમદાવાદ જવું પડે, ક્યાં તો મુંબઈ જવું પડે. પણ તકલીફ એ હતી કે પૈસા એ નહોતા. મારા ગ્રેટ અપલાઇન જનકભાઈ પંડ્યા, એ દર મહિને હું એમના ઓફિસે બેસતો તો મને ખબર હતી કે ત્યાં 20 લાખ 25 લાખનું એ દર મહિનાના એન્ડમાં એ પરચેસ કરતા હતા. તો મેં એમને એક સલાહ આપી કે સર, તમારે જ્યારે પણ આ પરચેસનું કંઈ હોય તો તમે મને આપ્યા કરો, હું દર વીકમાં જઈને પરચેસ લેતો આવીશ, જેથી કરીને તમને પણ લોડ ઓછો પડે. અને એ મારી વાતથી રાજી થયા. એમણે મને પરચેસ આપવાનું સ્ટાર્ટ કરી દીધું. મિત્રો, મહિનામાં લગભગ 2 વાર હું મારા બ્રધર લાઇનની ટીમનું પરચેસ લેવા માટે હું આવતો હતો. જનકભાઈ મને મોકલાવતા હતા. અને થેન્ક્સ ટુ જનકભાઈ કે જે પ્રોડક્ટ લેવા મને મોકલતા હતા, મને રસ્તો જોતો તો અહીંયા આવવાનો, અને એ જે પરચેસ હતો એમાંથી મને 200 300 400 રૂપિયા મળી જતા હતા, તો હું ટ્રેનિંગ લેતો હતો. મિત્રો, આખો દિવસ અહીં રહેતો હતો. પરચેસ કર્યા પછી જે કોઈ સેમિનાર, જે કોઈ ટ્રેનિંગ હું અટેન્ડ કરતો હતો, અને સાંજે ફરી જ્યારે પ્રોડક્ટ લઈને હું સુરત માટે રવાના થતો હતો તો મારા હાથમાં 2 બોક્સ હોય અને ખભે એક ઠેલો હોય. હું આ 3 વસ્તુ લઈને, મતલબ 3 બોક્સ લઈ, 3 થી 4 બોક્સનું પરચેસ હોય. હું નીકળી જાઉં અહીંથી, ક્યાં તો ટ્રેનમાં બેસું, ક્યાં તો બસમાં બેસું. અને જ્યારે બસમાં જ્યારે સુરત જતો હું છું ત્યારે રસ્તામાં મને વિચાર આવે છે કે યોગેન્દ્ર, તે આજે લગભગ 1 લાખ 1.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરી, પણ એ પ્રોડક્ટમાં મિત્રો મારી એક ટૂથજેલ પણ નથી. મારી પાસે એક ટૂથજેલ લેવાના પણ પૈસા નહોતા. પણ હું આનંદ વ્યક્ત કરતો કે મારું પરચેસ કશું નથી, કંઈ વાંધો નહીં, પણ મારે આજે મેં જે ટ્રેનિંગ લીધી એ મારી સફળતા છે. મિત્રો, બસ આ રીતે મારી સફર સ્ટાર્ટ થઈ. અને એક દિવસ સવારે 4:30 વાગે સંજયભાઈ સાવલિયાનો ફોન આવ્યો મારા પર કે યોગેન્દ્રભાઈ, અમે લોકો મુંબઈ જવા નીકળ્યા, તમારે અમારી સાથે મુંબઈ આવવાનું છે. પહેલાં તો મેં હા પાડી દીધી, ઓકે સર, હું આવીશ. પણ એક ક્ષણમાં જ ફરી મેં જવાબ આપ્યો કે શૈલેષભાઈ, સંજયભાઈ, આવું જરૂરી છે? તેમણે કીધું આવવું જ પડશે. મારી દુવિધા, મારે જવાની તકલીફ નથી, મતલબ મારે જવા માટે કોઈ એ નહોતું પાછી પાની, પરંતુ ત્યારે પણ મારી પાસે પૈસા તો હતા નહીં, ઘરમાં દૂધ લાવવાના પૈસા નહોતા. તો મુંબઈ કઈ રીતે જામ, એક દુવિધા હતી. અને સંજયભાઈ, જયંતિભાઈ એની સાથે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો હતો. મિત્રો, આપ બિલીવ નહીં કરશો, મારી ટીમમાંથી જ મારા ડાઉન લાઈન છે હર્ષદભાઈ પટેલ, એમને મેં 6 વાગે ફોન કર્યો અને કીધું કે મિત્ર, મારે અર્જન્ટ મુંબઈ જવાનું છે, પ્લીઝ મને 1000 1200 1500 રૂપિયા હોય તો આપો. અને થેન્ક્સ ટુ હર્ષદભાઈ કે એમણે મને, મિત્રો, આજ દિન સુધી ઇતિહાસ હશે કે કોઈ અપલાઈને ડાઉન લાઈન પાસે પૈસા નહીં માંગ્યા હોય, પરંતુ હું એટલો મજબૂર માણસ હતો કે મેં ડાઉન લાઈન પાસે પૈસા માંગ્યા સર. અને હું ત્યાંથી એ પૈસા લઈને મુંબઈ ટ્રેનિંગ માટે નીકળી ગયો. સૌથી મોટો મોકો મને મળ્યો કે આખો દિવસ સુધી આ લીડરો સાથે મને રહેવાનો ટાઈમ મળ્યો. અને ત્યાં ગયા તો એક પ્રોગ્રામ હતો નેટ ધમાકા, અને એ મારા જર્નીનું टर्निंग पॉइंट હતું. सर, थैंक यू वेरी मच, ज़बरदस्त प्रोग्राम था वो, और मुझे बहुत चेंजेस मिला नेट धमाके में, जो पहला हुआ था मुंबई के अंदर. तो वहाँ पे लेके आए थे संजय भाई और जयंती भाई. तो साहब, आप लोग को बहुत 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 थैंक्स. वहाँ पे हम लोग जब गए थे तो एक जगह पे हम रुके थे. प्रोग्राम शाम का था, हम लोग 12 बजे पहुँच गए थे. तो वो प्रोग्राम देखने के बाद भी मुझे बहुत अच्छा लगा और वहाँ पे मुझे कुछ परिवर्तन आया. मित्रों, उसके बाद मैं सूरत आया. सूरत आने के बाद मैंने काम करना शुरू किया. आप बिलीव नहीं करोगे, आज सुपरवाइजर कितने लोग बने हुए हैं? ओके, थैंक्स, कॉन्ग्रेचुलेशंस. दोस्त, अभी योगी सर या तो कापड़िया सर ने बताया था कि एक सुपरवाइजर लेवल जो है वो बहुत अहम लेवल है और यहीं से हमारी शुरुआत होती है. दोस्तों, मैं सुपरवाइजर लेवल पे 17 महीना पढ़ा रहा था. 17 महीने तक मैं सुपरवाइजर ही था. दोस्तों, एक चीज़ याद रखना, आज जो भी सुपरवाइजर बने हो उनको मैं एक रिक्वेस्ट करूंगा, आपको यहाँ पे हार्डवर्क करना है और पेशेंस रखना बहुत ज़रूरी है. अगर मैं 17 महीना सुपरवाइजर लेवल पे नहीं टिका होता, मैं भाग जाता, तो मैं आज यहाँ पे नहीं होता. और 17 महीने में कई बार ऐसा हुआ था कि कई महीनों तक मुझे बोनस चेक भी नहीं आते थे.
लेकिन मेरी आदत और एक भी थी कि जो भी हमारा न्यूज़लेटर आता है मैं बारीकी से उसको पढ़ता हूँ। और ऐसे ही एक न्यूज़लेटर के अंदर खुर्शीद आलम सर का एक टेस्टिमनी था, वो मैंने पढ़ा तो मुझे लगा मेरे जीवन से वो मतलब एकदम लेवल है। तो पढ़ने के बाद भी मैं इंस्पायर हुआ और मुझे कुछ प्रेरणा मिली उनसे। दोस्तों काम करता गया। फरवरी 2015 में मैं मैनेजर बना। मैनेजर बनने के बाद मेरे घर पे जो चेक आया ना सर, मैं ज़िंदगी में कभी नहीं भूलूंगा। 79,152 रुपीज़ का चेक आया। दोस्तों उस दिन मेरे फैमिली के आंखों से आंसू निकल पड़े थे। ऐसे तो हर रोज रोते थे, कोई ना कोई आके रुला के जाता था, लेकिन जब चेक आया तब भी आंख में से आंसू आ गए थे। लेकिन उस दिन था जो भी था वो खुशी का आंसू था। फॉर एवर में अगर मुझे 1 करोड़ का भी चेक मिलेगा, लेकिन मैं वो 79,000 का चेक मैं जिंदगी में कभी नहीं भूलूंगा। दोस्तों उसके बाद मेरा सफ़र चालू हुआ। हर महीने 70,000 80,000 70,000 80,000 में लेने लगा। पिछले जनवरी 2016 में मैंने काम मतलब मेरा काम से मेरा 76 सीसी हुआ। और संजय भाई ने मेरे को तुरंत बताया कि योगेंद्र भाई आप कार प्लान अचीव कर सकते हो। मैं बोला सर देखो ट्राई करता हूँ। फरवरी 1 तारीख से लेकर के 31 मार्च तक संजय भाई ने एक रूट बना दिया था कि हर रोज रात को 1 बजे के बाद वो मुझे कॉल करते थे और पूरे दिन में मैंने जो काम किया उसके बारे में चर्चा विचारणा करते थे। और मेरी टीम को बारीकी से मतलब डीप में उसको पता है, तो दूसरे दिन मुझे किसके साथ क्या करना है वो पूरी मुझे गाइडलाइंस देते थे। थैंक्स टू संजय भाई, अगर वो नहीं होते तो शायद मेरे से ये नहीं होता। उन्होंने फॉलोअप करना चालू किया। फरवरी में मेरा 106 सीसी हो गया। मार्च मेरा स्टार्ट हो गया, 15 मार्च पूरा हो गया था। मेरे 52 सीसी थे। मैंने उनको बताया, मैं बोला सर अभी नहीं हो गया वो, नहीं अभी नहीं कर पाऊंगा। और ओके दोस्त, उन्होंने बहुत गाइड किया और मैंने मार्च में 162 सीसी पूरा किया और मैंने कार प्लान हासिल किया। और उसमें जो भी सहयोग था वो पूरा संजय भाई का था, उनका मार्गदर्शन था। मेरे गुरु संजय भाई ने मुझे बहुत मार्गदर्शन दिया। थैंक्स टू संजय भाई। दोस्तों उस हिसाब से मैं काम करता गया। दोस्तों आज टाइम कम ही है, मैं बहुत बोलना चाहता हूँ, लेकिन अगर दोबारा मौका मिलेगा तो मैं ज़रूर बोलूँगा। आज मैं यहाँ पे वाइंड अप करता हूँ। दोस्तों मैं जब फरवरी 2015 में मैनेजर बना था, अभी फरवरी 2016 में मेरे टीम से 3 लोग मैनेजर बने हुए और साथ में 15 मार्च 2015 मार्च से लेकर के अप्रैल से लेकर के मार्च 2016 में कंपनी ने मुझे मिलियनर क्लब का मेंबर भी बना दिया। थैंक्स टू फॉर एवर लिविंग प्रोडक्ट्स। और मैं धन्यवाद करता हूँ, कोटि कोटि वंदन करता हूँ श्री अमरजीत उबी सर का कि जिन्होंने इतनी बढ़िया अपॉर्चुनिटी इंडिया में लेके आए और मेरे जैसे लाखों लोगों का जीवन बदल दिया। थैंक्स यू वेरी मच। और साथ में हमारे कंपनी के सीईओ मिस्टर रेक्समोन, जिन्होंने ऐसे लाजवाब प्रोडक्ट और लाजवाब बेहतरीन बिजनेस का अपॉर्चुनिटी दुनिया में लाए, तो उनके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूँ। थैंक यू वेरी मच। आप लोगों ने मुझे टाइम दिया। मैनेजमेंट का बहुत बहुत धन्यवाद। नेट मेंबर ने मुझे काबिल समझा, ट्रेनर ने मुझे काबिल समझा, मुझे मौका दिया। थैंक यू वेरी मच ऑल ऑफ यू। थैंक यू वेरी मच।